હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ એકદમ નવી પ્રકારની મીઠાઈ બનાવીને તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, તમે એકવાર આને બનાવશો, રક્ષાબંધન ઉપર તમે આ મીઠાઈને બનાવી શકો છો. માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. અને તમે આને બનાવશો તો કોઈને પણ વિશ્વાસ નહીં આવે કે તમે આને ગેસ ચાલુ કર્યા વગર જ બનાવી છે. માત્ર 4 થી 5 કાજુથી જ આપણે આ મીઠાઈને બનાવીશું ફ્રેન્ડ્સ. અને નો કુકિંગ રેસીપી છે, તો ચલો રેસીપીને સ્ટાર્ટ કરીએ. તો આ મિક્સરનું એક જાર લઈ લીધું છે, એમાં આ રીતે 2 એલચી લીધી છે મેં, એના દાણા કાઢીને આપણે આ રીતે લઈ લેશું મિક્સર જારમાં. ફ્લેવર માટે તમે એને ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, સ્કીપ કરી શકો છો, પણ ફ્લેવર સારી આવશે. હવે આ અડધો કપ જેટલી મેં ખાંડ લીધી છે, એને પણ આપણે સાથે જ એડ કરી દેશું. અને આ મેં જેમ કહ્યું કે 5 થી 6 કાજુથી જ આપણે આ રેસીપી બનાવીશું. તો આ મેં 6 કાજુના પીસ આમાં એડ કરી દીધા છે. બધું આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ફ્રેન્ડ, આ મીઠાઈ માટે આ બધી સામગ્રીઓ બારીક થઈ જવી બહુ જરૂરી છે. તો આપણે એકદમ શ્યોરિટી માટે આ બધું ચાળીને લઈ લેશું, કારણ કે પછી પાછળથી કંઈ તકલીફ ન થાય મીઠાઈ બનાવવામાં. તો આ રીતે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે, એમાં ગણો રાખીને આપણે આ રીતે બધી સામગ્રીને ચાળતા જઈશું. હવે ફરીથી મેં આ મિક્સરનું જાર લઈ લીધું છે, એમાં અડધો કપ મેં આ સૂકું નાળિયેરનું છીણ લીધું છે, જે આપણે નાળિયેર બુરા કહીએ છીએ, એ લીધું છે. અને મેં આ મિલ્ક પાવડર લીધો છે, તો તમે કોઈ પણ વેરાયટીનો મિલ્ક પાવડર લઈ શકો છો. આ 10 રૂપિયાવાળા જે પાઉચ આવે છે એ લીધા છે મેં, એને આપણે આમાં એડ કરી દેશું. મિલ્ક પાવડરને તો ચાળવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, પણ આ રીતે સરસથી મિક્સ થઈ જશે. તો એવા 10 રૂપિયાવાળા મેં 2 પાઉચ મિલ્ક પાવડર એડ કર્યો હતો ફ્રેન્ડ્સ. તો એને આપણે આમાં એડ કરી દેશું. અને હવે મેં આ 1 કપ મખાના લીધા છે ફ્રેન્ડ્સ. તો મખાનાને આપણે થોડા એવા શેકી લેશું, કારણ કે મખાના એકદમ ક્રન્ચી હોવા ખૂબ જરૂરી છે, નહીં તો આનો પાવડર નહીં થાય. તો લો ફ્લેમ પર આપણે આ રીતે શેકી લેશું. એનો કલર ચેન્જ નથી કરવાનો આપણે ફ્રેન્ડ્સ, બસ આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલા શેકી લેશું. ઠંડા કરીને આપણે આને પણ મિક્સર જારમાં એડ કરીને આનો પાવડર કરી લેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અહીંયા સુધી તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ લાઇક જરૂરથી કરી દેજો. હવે આમાં જે પણ ઓપ્શનલ તમે વસ્તુઓ યુઝ કરી શકો છો એ હું તમને આગળ જણાવતી જઈશ ફ્રેન્ડ્સ. તો આપણે હવે આની અંદરની સ્ટફિંગ બનાવવાની છે. તો એના માટે આ એક બાઉલમાં મેં 2 ચમચી જેટલા પિસ્તા લીધા છે, બારીક કટ કરેલા. અને આ થોડું ડ્રાયફ્રૂટ મિક્સ મારી પાસે પડેલું હતું, બીજી રેસીપી માટે મેં લીધું હતું, એ પડ્યું હતું. એમાં કાજુ, બદામ અને કિસમિસ ત્રણેય વસ્તુ છે, મિક્સ જ હતી, તો મેં એ પણ આમાં લઈ લીધી છે. આ મીઠાઈમાં બનાવવા માટે ફ્રેન્ડ્સ ઘણા બધા ઓપ્શન છે તમારી પાસે. જે પ્રમાણે તમારા ઘરમાં સામગ્રી હોય એ રીતે તમે આને બનાવી શકો છો અને એના ઓપ્શનમાં બીજી વસ્તુ એડ કરી શકો છો. મેં અહીંયા બાઇન્ડિંગ માટે ગુલકંદનો યુઝ કર્યો છે ફ્રેન્ડ્સ. હવે ઘરમાં તમે ગુલકંદ ના હોય તો તમે આમાં 1 ચમચી મીઠાઈ મેડ જે આવે છે, મિલ્ક મેડ કહીએ છીએ આપણે, એ લઈ શકો છો. અને એ પણ ના હોય તો તમે જે આપણે સામગ્રી પીસીને સૂકું રાખેલું છે, મખાના અને નાળિયેર બધું, એમાંથી તમે 2 ચમચી સૂકો પાવડર આમાં એડ કરીને 1 ચમચી દૂધ એડ કરી શકો છો. આ રીતનું જે મીઠાઈ મેડ આવે છે, આની 1 ચમચી તમે એડ કરી શકો છો ગુલકંદની જગ્યાએ. અને એ પણ ન હોય તો આ સૂકા પાવડરમાંથી 2 ચમચી પાવડર એડ કરીને દૂધ સાથે મિક્સ કરી લેવાનું છે. તો મેં અહીંયા ગુલકંદ એડ કર્યું છે. અને હવે આપણે આ મિશ્રણમાંથી મીઠાઈનું બહારનું લેયર બનાવવાનું છે. તો એના માટે મેં અહીંયા ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે. એ ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, હોય તો તમે એડ કરો, પણ એનાથી મીઠાઈનો લુક સરસ આવે છે, ટેસ્ટમાં કોઈ ફેર નહીં પડે. હવે આમાં થોડું એવું દૂધ એડ કરતા જઈને આપણે આ રીતે મિક્સ કરી લેશું. દૂધ બહુ ધ્યાનપૂર્વક ફ્રેન્ડ્સ એકદમ થોડું થોડું એડ કરવાનું છે, કારણ કે આમાં આપણે ખાંડનો પાવડર એડ કરેલો છે. તો ખાંડ પીગળશે અને મિશ્રણ તરત જ ઢીલું થઈ જશે. હવે અહીંયા ફ્લેવર માટે મારી પાસે આ પાનનું એસેન્સ હતું, તો મેં એ 2 ટીપા એડ કર્યું છે. એકદમ ઓછું એવું જ એડ કરવાનું છે ફ્રેન્ડ્સ, તમે એડ કરો તો, નહીંતર મીઠાઈમાં કડવો ટેસ્ટ આવી જશે. ગણીને 2 ટીપા જ આપણે એસેન્સ એડ કરવાનું છે. તો આ રીતે બધું સરસથી મિક્સ કરી લીધું છે. આ રીતનું એકદમ સ્મૂથ મિશ્રણ હોવું જોઈએ ફ્રેન્ડ્સ. હવે આપણે આમાંથી મીઠાઈ બનાવીશું. તો મીઠાઈ ઇઝીલી બની જાય, કે ચીપકે નહીં, એના માટે મેં આ રીતનું સાફ એક પોલિથીન લીધું છે. તમે ઘરમાં કોઈ પણ પોલિથીન જે ફૂડ ગ્રેડ પેકેટ પડ્યું હોય ખાંડના કે એવી કોઈ પણ વસ્તુની થેલી જે આવે છે, એ તમે લઈ શકો છો. હવે આ મિશ્રણ આપણે પોલિથીન ઉપર લઈ લેશું અને આ રીતે ફોલ્ડ કરીને આપણે એને વણી લેવાનું છે. તો વેલણની હેલ્પથી આપણે આ રીતે એને પાતળું એવું ફેલાવી દેશું.
આ તમે જોઈ શકો છો આ રીતે મીડિયમ થીક એવું મેં એને રોલ કરી લીધું છે. હવે આને એજીસ આપણે ઇવન કરવા માટે ચાકુની હેલ્પથી હટાવી લેશું અને એને ફરીથી આપણે ભેગું કરીને ફરીથી આવી રીતે મીઠાઈ બનાવી શકીએ છીએ. તો આ રીતે સ્ક્વેર કરી લીધું છે અને મેં આ રીતે 2 ઊભા કટ અને 2 આડા કટ લગાવીને આ રીતે સ્ક્વેર પીસીસ કરી લીધા છે. હવે આમાંથી આપણે એક પીસ લેશું અને આ તમે જોઈ શકો છો એકદમ મીડિયમ થિકનેસ વાળું આપણે એને વણીને તૈયાર કર્યું છે. હવે આનાથી આપણે કોનનો શેપ આપીશું. તો આ રીતે બંને કોર્નરથી આપણે ફોલ્ડ કરીશું અને આ રીતે જોઈન્ટ કરી દેશું. સરળતાથી આ ચીપકી જાય છે ફ્રેન્ડ્સ, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમે આને આ રીતે કોન શેપમાં ન બનાવવા માંગતા હોય તો તમે એકદમ સરળ રીતે કચોરીની જેમ થોડું સ્ટફિંગ આવે ઉપરનો લેયરને ફેલાવીને એની અંદર સ્ટફિંગ ભરીને સ્ટફિંગ વાળા લાડુની જેમ પણ આ મીઠાઈને બનાવી શકો છો ફ્રેન્ડ્સ. હવે આ રીતે કોન બનાવી લીધો છે અને એમાં આપણે આ રીતે સ્ટફિંગને એડ કરી દેશું. તો સેમ આ જ રીતે બધા કોનને બનાવીને તૈયાર કરી લેશું આપણે. આ રીતે એક એક શેપ આપતા જઈશું એક એક પીસને અને એમાં સ્ટફિંગ ભરીને આ રીતે બધા કોન મેં તૈયાર કરી લીધા છે. ઉપરથી મેં એને સિલ્વર ફોઇલથી ગાર્નિશ કર્યા છે અને ઉપરથી મેં આ ગુલાબની પાંખડી એડ કરી છે. તો એકદમ ઓછા ખર્ચમાં ઘરે જ અને ગેસ ચાલુ કર્યા વગર રક્ષાબંધન માટેની આ નવી મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો તમને આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. અને આમાં ઘણી બધી સામગ્રી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમે બને એટલા ઓછા સામાનમાં પણ આ મીઠાઈને બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આજે જ આ રેસીપીને ટ્રાય જરૂરથી કરજો અને રક્ષાબંધનમાં તમે આ રેસીપીને બનાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.